અસ્સલામ વાલેકુમ ફ્રેન્ડ્સ, મારા ખ્યાલથી બધા મજામાં જ હશો, એટલે જ આપણો આજે આ બ્લોગ તમે જોઈ રહ્યા છો. આજે આપણે આવી ગયા છીએ, આ બસને તમે જોઈને અંદાજો તો આવી ગયો હશે. આજે આપણે આવી ગયા છીએ રાજકોટમાં, બરાબર. એમાં પહેલાં આપણે જઈએ છીએ રિલાયન્સ મોલની અંદરમાં, કારણ કે આજે આપણે લગભગ મોસ્ટ ઓફ મોલની મુલાકાત જ લેશું, બરાબર. હવે આ રંગીલું રાજકોટ, બરાબર, અમદાવાદ, વડોદરા, સુરત પછીનું ગુજરાતનું સૌથી મોટું શહેર કે જ્યાં 2 બિલિયનથી પણ વધુ વસ્તી છે. ભારતનું 35મું સૌથી મેટ્રોપોલિટન વિસ્તાર, બરાબર. અને આજે આપણી સાથે છે મારી માં કહો તો માં, બહેન કહો તો બે, અને 12 વર્ષથી અમારી અખંડ મિત્રતા જેની સાથે છે તે ઉર્વી દીદી, તેનો આ રંગીલો પાર્થભાઈ અને શ્રેયા. તેની સાથે જો આપણે આ મોલની મુલાકાત લેવા માટે આવેલ છીએ. આમ તો રાજકોટ ભારતનું 6થું સૌથી સ્વચ્છ શહેર છે. રાજકોટ છે તે આજી અને ન્યારી નદીને કિનારે આવેલ છે. આજી ડેમ તો તમે લગભગ બધા ગયેલ જ હશો, અને આને પણ તમે બધા ઓળખતા જ હશો, કારણ કે આ બધા જેટલા મારા અંગતમાં જેટલા મારા ફ્રેન્ડ્સ છે તે બધાથી બધા શ્રેયા અને પાર્થને ઓળખતા હશે, બરાબર ને. પાર્થ એટલો ફની છે ને, એટલો ક્યુટ બોય તમે જોઈ શકો આમાં. તો હવે આપણે ક્યાં હતા? આજી ડેમ પર. હા, તો આજી ડેમ અને ન્યારી નદી જેના કિનારે રાજકોટ આવેલા છે. આજી ડેમ તો ઠીક, પણ આપણે ત્યાંના પ્રદ્યુમન પાર્ક ઉપર જઈએ ને, ત્યાંથી આપણને રાજકોટ આખું જોઈ શકીએ. હવે રાજકોટ છે ને 15 એપ્રિલ 1939થી 31 ઓક્ટોબર 1956 સુધી સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની હતી, અને રાજકોટને 1 મે 1960ના પાછું સામેલ કરવામાં આવ્યું. રાજકોટમાં 18 વોર્ડ છે. મહાનગરપાલિકા તરીકે 1973માં રાજકોટને ઘોષિત કરાયું, મતલબ કે આજથી 51 વર્ષ પહેલાં. રાજકોટની સ્થાપના વિપોજી અજોજી જાડેજા દ્વારા કરવામાં આવી હતી. હાલમાં મેયર પ્રદીપ દવે અને ડેપ્યુટી મેયર ડૉક્ટર દર્શિતાબેન શાહ છે. ત્યાંની વાહનના નોંધણી કોડ GJ3 છે. આમ તો રાજકોટનો ઇતિહાસ બમણો છે, ખૂબ જ મોટો છે, કારણ કે રાજકોટની સ્થાપના થઈ ત્યારથી જ રાજકોટની અંદરમાં જુદા જુદા શાસકો હેઠળ શાસન ચાલતું આવ્યું હતું, જેને લીધે રાજકોટનો ઇતિહાસ બહુ મોટો છે. જો તમારે રાજકોટનો ઇતિહાસ પણ જાણવો હોય તો પણ મને કમેન્ટમાં જણાવજો, હું તમને રાજકોટનો ઇતિહાસ પણ જણાવીશ. રાજકોટમાં છે ને આપણા મહાત્મા ગાંધીજીનું ઘર પણ છે, બરાબર ને. તેનો જન્મ તો પોરબંદરમાં થયેલો હતો, એ તો તમને બધાને ખ્યાલ હશે. રાજકોટ છે તે વધતી જતી સાંસ્કૃતિક અને ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિઓનું સંક્રાંતિ કાળમાં છે. તે ભારતનું સૌથી મોટું 26મું શહેર છે, અને વિશ્વની અંદરમાં પણ રાજકોટ છે એ 22મું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. અને રાજકોટને મિની મુંબઈ પણ કહેવામાં આવે છે, કારણ કે તેની મોંઘવારી પણ એવી છે અને વિકાસ પણ મુંબઈ જેવો છે, એટલા માટે રાજકોટને મિની મુંબઈ કહેવામાં આવે છે. હવે રાજકોટની ભૂગોળ વિશે આપણે ચર્ચા કરીએ ને, તો સરેરાશ રાજકોટની ઊંચાઈ જે સપાટીથી જોઈએ ને તો 128 મીટર એટલે કે 420 ફૂટની છે, અને આખું રાજકોટ 170 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે. રાજકોટ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલ છે અને ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રમાંનું એક છે, અને તેને કાઠિયાવાડ દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજકોટની પૂર્વમાં બોટાદ જિલ્લો, પછી ઉત્તરમાં સુરેન્દ્રનગર, દક્ષિણમાં જૂનાગઢ અને અમરેલી, ઉત્તર પશ્ચિમમાં મોરબી જિલ્લો, અને પશ્ચિમમાં જામનગર, અને દક્ષિણ પશ્ચિમમાં તમને તમારું પોરબંદર જિલ્લો આવેલ છે.
અને આ ચોમાસાની સિઝન ચાલે છે, બરાબર. તો હવે આપણે છે ને રાજકોટની અંદરમાં ચોમાસામાં લગભગ 670 મિલીમીટર એટલે કે 26 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડે છે. અહીં છે ને સૌથી ઓછો વરસાદ 1911 અને 1939ની સાલમાં પડેલો હતો, 160 મિલીમીટર એટલે કે 6.3 ઇંચ જેટલો વરસાદ પડેલો હતો, સૌથી ઓછો 1911 અને 1939ની સાલમાં. હવે એની પહેલાંની સાલ 1878ની સાલમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, એટલે કે 1300 મિલીમીટર એટલે કે 51 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બાકી મોસ્ટ ઓફ છે ને એ ગરમી બહુ ઝાઝી હોય છે, એટલે કે બહુ ગરમ શહેર છે. આપણે જઈએ ત્યારે ખબર પડે આબોહવાની દ્રષ્ટિએ. અહીંના માણસો વિશે વાત કરીએ ને તો ખાવાના બહુ શોખીન છે, બરાબર. ના જોઈ શકો રાજકોટની અંદરમાં આપણને અલગ અલગ ફ્રૂટ્સ છે, ચેરી અને આપણે લીચી, ઘણા બધી અલગ અલગ વેરાયટીની આપણને વસ્તુ મળી રહે છે. અમે પણ ચેરી, લીચી, મકાઈ, માંડવીના મસ્ત શેકેલા ઓરા, એવી ઘણી બધી વસ્તુ અમે ત્યાંથી લીધી હતી અને મસ્ત રીતે એન્જોય કર્યું હતું. તો અહીંયાના માણસો છે ને ખાવા પીવાના બહુ શોખીન છે, એને લીધે. ને પાછું મહિલાઓ છે તે ઘરેણાંની શોખીન છે, તો વિવિધ શૈલીના વસ્ત્રો અને ઘરેણાં પહેરેલા લોકો છે ને આપણને ત્યાં મળી રહેશે. અને એ ઘરેણાંની દુકાનો અને વિવિધ સૌથી ન્યૂ કપડાં પણ ત્યાં મળી રહેશે. તદુપરાંત એજ્યુકેશનની હિસાબે પણ અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ વધુ ઉપલબ્ધિ ત્યાં હોવાને લીધે, કારણ કે વધુ ત્યાં ચાન્સીસ છે ને કામના અને એજ્યુકેશનના, તો સમગ્ર ભારતના ઘણા બધા માણસો આપણને ત્યાં જોવા મળે છે. અને રાજકોટને રંગીલા રાજકોટ અને ચિત્રનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સમગ્ર સિટીમાં આપણને બધે દિવાલે ચિત્ર જોવા મળે છે. રાજકોટને કાઠિયાવાડી લોકસંગીતનો વારસો મળ્યો છે. આમ તો રાજકોટમાં ફરવાનું ઘણું બધું છે, પણ ઘણો ઓછો સમય હોવાને લીધે આપણે ખાલી મોલ જ ફરવા ગયેલા હતા, બરાબર. તો હવે છે ને આપણે આ વ્લોગને ફિનિશ કરીશું, અને તમને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.